વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય 1. જે લોકોને વચ્ચે વચ્ચે પેશાબ આવતો હોય તેમણે કાચો મૂળો ખાવો જોઈએ. 2. તમારા મગજને મજબૂત કરવા અને તમારી યાદશક્તિને તેજ બનાવવા માટે દરરોજ શેકેલા ચણા ખાઓ. 3. જો તમે ઈચ્છો છો કે તમારા દાંત હંમેશા મજબૂત અને સ્વસ્થ રહે, તો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરવા જોઈએ. 4. ટમેટાના સૂપનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. 5. દરરોજ સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ પાણી પીવો. 6. ખાલી ચા ક્યારેય ન પીવી જોઈએ. ખાલી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે, એટલે જ હંમેશા ચા સાથે કંઈક ખાઓ. 7. ગરમ દૂધની જલેબી ખાવાથી સાંધાનો દુખાવો, કમરનો દુખાવો અને થાકમાં રાહત મળે છે. 8. જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે, તો દરરોજ સવારે થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસો, તેનાથી તમને ઘણી રાહત મળશે. 9. શિયાળામાં ગાજરને દૂધમાં ઉકાળીને ખાવાથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 10. જો તમારું બાળક 6 મહિનાનું થઈ જાય, તો તેને મસૂરનું પાણી પીવડાવવાનું શરૂ કરો કારણ કે મસૂરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. 11. ખોરાક લીધા પછી તરત જ સૂવું ન જોઈએ, તેનાથી થાય છે અપચોની સમસ્યા થાય છે. 12. જો પેઢામાં દુખાવો કે સોજો થતો હોય તો 1 ગ્લાસ પાણીમાં 5 ગ્રામ ફટકડી ગરમ કરો અને જ્યારે ફટકડી ઓગળી જાય ત્યારે તેનાથી દાંત અને પેઢા સાફ કરો, તેનાથી આરામ મળશે. 13. કઠોળને ઉચ્ચ ફાઇબર ખોરાક માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 14. લીમડાના 1 મુઠ્ઠી પાનને 4 કપ પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો અને પછી તેને ગાળીને સારી રીતે મિક્સ કરો. તેમાં 2 ચમચી હળદર અને થોડું મધ ઉમેરો અને આ પાણીને દરરોજ થોડો સમય પીવો, જેના સ્તન મોટા હોય તે ઘટે છે. 15. માસિક ધર્મના દુખાવાથી રાહત મેળવવા માટે પેઇનકિલર જેવી દવાઓ ન લો, બલકે ગરમ પાણીથી સ્નાન કરો અથવા પીડાદાયક જગ્યાઓ પર પોતા લગાવો. 16. મીઠી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 17. હળદરનો ઉપયોગ ચહેરા પર ચમક લાવે છે. 18. સૂકા તરબૂચના બીજ ચાવવાથી તમારી યાદશક્તિ નબળી નથી પડતી. 19. દખીની મરચાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. 20. સારી ઊંઘ માટે તમે તમારા બેડરૂમમાં લવંડરનો છોડ પણ રાખી શકો છો, તેનાથી તણાવ ઓછો થાય છે. 21. જો તમારું બીપી હાઈ રહે છે, તો તમે ઘરમાં સ્પાઇડર પ્લાન્ટ લગાવી શકો છો, તેનાથી તમારી આસપાસની હવા પણ સાફ થઈ જશે. 22. ખીલની સમસ્યાને દૂર કરવા અને છિદ્રોના કદને ઘટાડવા માટે ફટકડીના પાણીથી સ્નાન કરો, તે તમારી ત્વચાને કડક બનાવે છે. 23. દૂધ પીધા પછી ખજૂર ખાવાથી મગજ તેજ થાય છે. 24. પાલક ખાવાથી અને તરત જ સૂઈ જવાથી યોગ્ય ઊંઘ આવતી નથી. 25. દ્રાક્ષ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તે શરીર માટે હાનિકારક છે. 26. જમતી વખતે વધુ પાણી પીવાથી નખ નબળા પડે છે અને અપચો થાય છે. 27. જો તમે ઉંદરોથી કંટાળી ગયા હોવ, તો ઉંદરોના છિદ્ર પાસે ઈંડાનો ખાલી છીપ મૂકો, આ ઉંદરોને ભગાડી દેશે. 28. ગાજરનો હલવો હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. 29. ઊભા રહીને ખાવાની વસ્તુઓ ન ખાઓ, તેનાથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે. 30. પ્રવાસ પર જતા પહેલા ફુદીનાનું સેવન કરો, આ રસ્તામાં તમારું પાચન બરાબર રાખશે. 31. જો ટેન્શનને કારણે તમારું માથું ભારે થઈ રહ્યું હોય તો ગોળ કે ચોકલેટ ખાઓ. 32. કેળાની છાલને ક્યારેય ફેંકી ન દેવી જોઈએ, તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી ચહેરા પર ચમક આવે છે. 33. ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે, તમે તેને જામ અથવા કાચા ગાજરમાં પણ ખાઈ શકો છો. 34. પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ખાંસી મટે છે અને શરદી પણ મટે છે.
35 જો તમારે તમારું વજન વધારવું હોય તો રોટલી અને પરાઠા પર ઘી લગાવીને ખાઓ, તેનાથી વજન વધશે અને શરીરને શક્તિ પણ મળશે. 36 ફુદીના સાથે ખાંડની કેન્ડીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા નથી થતી. 37 પલાળેલી બદામ ખાતા પહેલા બદામની છાલ ઉતારી લો. 38 વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, એટલે જ શાકભાજીમાં ક્યારેય મીઠું ન નાખો. 39 રોજ શેકેલા ચણા ખાવાથી શરીર અને મનને શક્તિ મળે છે. 40 સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી ગળામાં સમસ્યા થઈ શકે છે. 41 આમળા મુરબ્બા ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ નથી થતી. 42 જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ ક્યારેય બીમાર થતા નથી, કારણ કે તેમાં ખનિજ હોય છે. 43 વહેલી સવારે લીલા ઘાસ પર ચાલવાથી આંખોની રોશની વધે છે. 44 જો તમે અપચોથી બચવા માંગતા હો તો તમારા ખોરાકને ધીમે ધીમે ચાવો અને ખાઓ. 45 લાલ આલુ ખાવાથી ચહેરા પર ચમક આવે છે. 46 સોજાવાળી જગ્યા પર હળદરનો લેપ લગાવવાથી સોજો ઓછો થાય છે. 47 વધુ પડતા ગુસ્સાથી હૃદય નબળું પડી શકે છે. 48 ફાટેલા હોઠ પર થોડું ઘી લગાવો, આમ કરવાથી હોઠ મુલાયમ થઈ જશે. 49 આદુનું પાણી પીવાથી શરીરમાં લોહી જાડું થતું નથી. 50 દૂધમાં 1 ચમચી ઘી ભેળવી પીવાથી શરીરમાં શક્તિ આવે છે. 51 જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે, તેમના મનને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા રહેતી નથી. 52 સફરજનનો રસ આદુના રસમાં ભેળવીને પીવાથી ટાઇફોઇડ તાવમાં રાહત મળે છે. 53 કેટલાક લોકોને રાત્રે ચા પીવાની આદત હોય છે, તેથી રાત્રે ચા પીવાનું ટાળો, કારણ કે રાત્રે ચા પીવાથી મગજ નબળું પડે છે. 54 જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ પપૈયાનું સેવન કરો, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. 55 જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો દાડમના દાણાને માખણમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા હોઠ પર લગાવો, તેનાથી હોઠ ગુલાબી થવા લાગશે. 56 જો તમારી હાઇટ નથી વધી રહી તો વધુને વધુ વિટામિન ડીનું સેવન કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.